નમસ્કાર મિત્રો, ખાસ કરીને આપણે ઉનાળુ પાકની અંદર ચૂસિયા જીવાત, ઈયળ અને પાકના વિકાસ માટે આપણા દેશની સ્વદેશી કંપની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, એની 3 પ્રોડક્ટ આવે છે. એક છે ધાકડ, બીજું લીડર અને ત્રીજું છે લેન્ટેના. ત્રણેય પ્રોડક્ટ વિશેની માહિતી આપું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં, તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. અને જો તમે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે. ખાસ કરીને સૌપ્રથમ માહિતી આપવાની છે લેન્ટેનાની. લેન્ટેના છે એક પ્રકારે આમ તો કેમિકલ ફ્રી દવા છે, સરકાર માન્ય આ દવા છે. લેન્ટેનાની અંદર હ્યુમિક, ફુલિક, સીવીડ અને બીજા પણ આધુનિક વર્ધક તત્વો આની અંદર સામેલ છે. લેન્ટેનાનું જે પ્રમાણ હોય છે એક પંપની અંદર 25 થી 30 ml લેન્ટેનાનો ભાવ હોય છે 1 લીટરના 1200 રૂપિયા. હવે આ લેન્ટેના દવા છે અત્યારે અડદ, મગ, તલ, શાકભાજી અથવા તો અન્ય કોઈ પણ પાક આપણે વાવેલો હોય એની અંદર આપણે કોઈ પણ પાકમાં એક પંપની અંદર 25 થી 30 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો પાકનો સારામાં સારો ગ્રોથ કરે છે. ગ્રોથ કરવો, પાકનો વિકાસ કરવામાં ખૂબ સારું પરિણામ મળે છે અને જો પાકનો સારો વિકાસ હોય તો જ આપણે એનું સારું ઉત્પાદન લઈ શકીએ છીએ. અત્યારે બીજો પ્રશ્ન છે જીવાતનો. આમ જોવા જઈએ તો અડદ, મગ હોય, તલ હોય, શાકભાજી હોય, બીજા અન્ય પાકો છે એની અંદર અત્યારે ચૂસિયા જીવાત પણ છે, જેમાં ખાસ કરીને લીલી પોપટી, સફેદ માખી અને અન્ય પણ ચૂસિયા છે. બીજી આ કંપનીની પ્રોડક્ટ આવે છે ધાકડ. ધાકડ દવા છે અત્યારે આપણે જે ચૂસિયા જીવાત છે જેની અંદર ખાસ કરીને અડદ, મગ, તલ, શાકભાજી કે અન્ય પાક હોય જેની અંદર આપણે લીલી પોપટી, સફેદ માખી અને અન્ય ચૂસિયા પણ છે. જો અત્યારે આપણે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ હોય તો જે આ ધાકડ આવે છે એક પંપની અંદર 20 થી 25 ml નો વપરાશ કરી શકીએ છીએ. ધાકડનો જે ભાવ હોય છે 1 લીટરના 3200 રૂપિયા અને આ છે 20 થી 25 ml નાખીને કોઈ પણ પાકની અંદર આપણે જો છંટકાવ કરીએ છીએ તો ધાકડની અંદર લીલી પોપટી અને સફેદ બંને વસ્તુ છે એક જ દવાથી નિયંત્રણ થાય છે અને આની અંદર ખૂબ સારા પરિણામો મળે છે. વારંવાર અલગ અલગ પાકોની અંદર પણ અમે આના પરિણામો લીધેલા છે. એટલે અત્યારે ખાસ કરીને જો ચૂસિયાનો ઉપદ્રવ હોય તો અત્યારે એક તો આપણે ઉનાળાનો માહોલ હોય, ગરમી થોડીક વધારે હોય ને ગરમીને કારણે જે ચૂસિયાનો ઉપદ્રવ રહેતો હોય છે જે સામાન્ય રીતે આપણે કંટ્રોલ નથી થતો તો અત્યારે આપણે ધાકડ દવા છે એની અંદર સારામાં સારો કંટ્રોલ લઈ શકીએ છીએ. બીજી વાત છે કે અત્યારે આમ તો લગભગ અલગ અલગ પાકોની અંદર ઈયળનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે. ઈયળનો ઉપદ્રવ હોય તો જેની અંદર લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનો આવે છે લીડર. લીડર છે એનો 1 લીટરનો ભાવ હોય છે 1700 રૂપિયા. લીડરનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 20 થી 25 ml. લીડર છે એ આમ જોવા જઈએ તો સરકાર માન્ય પેસ્ટિસાઇડ એક્ટ મુજબની દવા છે અને લીડર છે એ આપણે એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% છે. બાકીના જે ફિલર મટીરિયલ છે એ પણ આની અંદર ગુણવત્તાવાળા વાપરવામાં આવે છે જેથી કરીને પણ કોઈ પણ પાકની અંદર ઈયળના નિયંત્રણ માટે લીડર દવા છે એક પંપની અંદર 20 થી 25 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે તો ઈયળની અંદર સારામાં સારું નિયંત્રણ આવે છે. ઈયળને તો મારે છે પણ ઈયળના ઈંડાને પણ રિવર્સ પ્રક્રિયાથી મારે છે જેથી કરીને ઈયળની અંદર લીડરનું પરિણામ છે ખૂબ લાંબા ગાળાનું મળે છે. એટલે ખાસ કરીને અત્યારે કોઈ પાકની અંદર ઈયળનો પ્રશ્ન હોય તો લીડર દવા છે એ આપણે વાપરી શકાય છે. ઘણી જગ્યાએ અત્યારે એવું પણ હશે અડદ, મગ, તલ અથવા તો અન્ય પાકની અંદર ચૂસિયા અને ઈયળ બંને સાથે હોય તો ધાકડ અને લીડર છે બંને એક સાથે પણ વાપરી શકાય. અને ખાસ કરીને ધાકડ અને લીડર બંને એક સાથે જો તમે વાપરતા હોય તો એમની સાથે લેન્ટેના પણ એક પંપની અંદર 25 થી 30 ml નખાવી દેવું. જો આ ત્રણેય એક સાથે વાપરી નાખવામાં આવશે તો ચૂસિયા, ઈયળ અને પાકનો વિકાસ ત્રણેય કામ એક સાથે થઈ શકે છે. અને અત્યારે મોટા ભાગે લગભગ જોવા જઈએ તો ઘણા બધા પાકોની અંદર ચૂસિયા અને ઈયળ બંનેનો ઉપદ્રવ છે. જો બંનેનો ઉપદ્રવ હોય તો આ ત્રણેય દવા છે એક સાથે વાપરવામાં ખૂબ ફાયદો થાય છે. એટલે આપણે વખતો વખત અલગ અલગ રીતે અલગ અલગ પાકની અંદર આ ત્રણેય પ્રોડક્ટના પરિણામો લીધા છે, ટ્રાયલ લીધા છે. ખૂબ સારા પરિણામો મળે છે અને આપણે ખેડૂતોને આનાથી ફાયદો થાય છે જેથી કરીને અમે આપને આ ત્રણેય દવા વિશેની ભલામણ કરી રહ્યા છીએ. આ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો પણ વિડીયોની શરૂઆતમાં મેં જે આપને નંબર આપેલા છે એ નંબર ઉપર કોલ કરીને તમે વિશેષ માહિતી છે મેળવી શકો છો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.